નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા, દારૂ જુગારનો વેપલો એક મુદ્દો બન્યો છે અને મુદ્દો રાજકીય નેતાઓ અવારનવાર આક્ષેપબાજીમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરતા હોય છે કે નર્મદામાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને પોલીસ પર પણ આક્ષેપ થઈ રહ્યા છે। એવામાં ગઈકાલે 19 જૂન 2026ના નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક સ્થાનિક યુટ્યુબ પત્રકાર એક જગ્યાએ ગેરકાયદેસર દારૂનો અડ્ડો ચાલતો હોય છે તેનું વિડીયો રેકોર્ડિંગ કરવા જાય છે અને ત્યાં વિડીયો રેકોર્ડિંગ કર્યા પછી તેમની ઉપર કથિત રીતે એક વ્યક્તિનો ફોન આવે છે, ત્યારબાદ તેમની પર હુમલો થાય છે। હાલમાં તેઓ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। આ ઘટના કેવી રીતે બની, કોણ છે આરોપી અને કોણ છે ભોગ બનનાર, એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દારૂ જુગારના અડ્ડાનો વેપલો છે તે મુદ્દો બન્યો છે અને એને લઈને રાજકીય સમરાંગણ અને રાજકીય આક્ષેપબાજી પણ થતી હોય છે। ત્યારે ગઈકાલે 19 જૂન 2026ના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની અંદર એક સ્થાનિક પત્રકારને બાતમી મળે છે કે તિલકવાડા તાલુકાના એક ગામની અંદર ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલે છે। તે પત્રકાર ત્યાં જાય છે, ગિરીશભાઈ બારિયા, ત્યાં જઈને તેનું વિડીયો રેકોર્ડિંગ કરે છે। ત્યાં દારૂની જે બોટલો છે થેલામાં ભરેલી છે તેનું રેકોર્ડિંગ કરે છે, સ્થળ બતાવે છે, ત્યાંથી પરત ફરે છે અને પોતાના ઉપલા અધિકારી જે હોય છે પત્રકાર તેમને એ વિડીયો સમાચાર માટે મોકલી આપે છે। આ ઘટનાની જાણ કેટલાક બુટલેગરોને થાય છે। તેઓ આ પત્રકાર ગિરીશભાઈ બારિયાને કથિત રીતે થર્ડ પાર્ટી દ્વારા ફોન કરાવે છે, તેમની જગ્યાએ બોલાવે છે, ગાડીમાં લઈ જાય છે અને એક દારૂના અડ્ડા પર લઈ જઈને તેમને ઢોરમાર મારવામાં આવે છે। તેમનો મોબાઈલ તોડી નાખવામાં આવે છે, તેમને બળજબરીથી દારૂ પીવડાવવાની કોશિશ પણ કરવામાં આવે છે। ગિરીશભાઈ બારિયા જેમ તેમ કરીને ત્યાંથી બચીને નીકળે છે, તિલકવાડા તાલુકાના સરકારી દવાખાને પહોંચે છે, ત્યાં સારવાર લે છે અને ત્યારબાદ તેઓ હાલમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। તેમની સાથે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર અને વખોડવા લાયક છે, કારણ કે પત્રકાર સમાજમાં ચાલતા ગોરખ ધંધાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે, જે ખોટી પ્રવૃત્તિઓ ચાલે છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે અને જો પત્રકારો પર હુમલા થશે તો એ પોલીસ માટે પણ શરમજનક છે અને નર્મદા જિલ્લાની અંદર જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ કેટલી બગડી છે એ પણ મહત્વનો મુદ્દો છે। અમે ગિરીશભાઈ બારિયા સાથે વાત કરી છે, તેઓ હોસ્પિટલના બિછાનેથી પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી રહ્યા છે, તમે સાંભળી લો। હું ગઈકાલે તિલકવાડા ગયો હતો, તે મણી નાગેશ્વર તિલકવાડા બ્રિજમાં છે ને ખુલ્લેઆમ દારૂનું ચાલતું હતું, તો મેં ત્યાં વિડીયો બનાવ્યો અને પછી વિડીયો બનાવીને હું હેમલભાઈને મોકલી આવેલો, તો એના બ્યુરો રિપોર્ટ છે હું એમને મોકલી આવેલો। પછી હું મારા કામથી તિલકવાડા ગયો વાર કપાવવાનું દાઢી કરવા માટે। પછી મને એક ફ્રેન્ડ છે ગડ્ડેશ્વરનો મનીષ તરવી, એ મને મારા પર ફોન આવ્યો કે તું એ ગડ્ડેશ્વર આવી તારું કામ છે, તો મેં કીધું કે હશે અંગત ગામ, તો હું તેની શેર ટેબલ હોટલ પર ગયો। ત્યાંથી મારી ગાડીમાં એક પટેલ બેસી ગયો, રાકેશ પટેલ, મને કે ગાડી આગળ લઈ લો, આપણે આગળ તમારી જોડે વાત કરવાની છે। તો મેં કીધું સારું। તો ત્યાં બીજો દાવનો એક અડ્ડો ચાલતો ખુલ્લેઆમ ત્યાં હોટલ છે તેની પાછળ, મેં ત્યાં જે ગાડી ઊભી રહી તો મને નીચે પાડી દો। 500 લોકો આવ્યા, મને ગઈશો અને પછી 2 જણ બેગથી મને મારવા લાગ્યો, મને માર્યો। પછી હું નીચે પડી ગયો, પછી હું નીચે 2 બંધ જેવું પડી ગયો। પછી લોકો મને નાક પકડી મને છે ને દારૂ લઈ દીધું મોરાને। પછી જેવું એવું લાગ્યું કે આ એવો 2 બંધ થઈ ગયો છે, એ મને મૂકીને થોડા દૂર ગયા ને, એવો મેં ગાડી ચાલુ કરીને નાખો, ગાડી છેલ્લી ચાલુ કરીને તિલકવાડા અહીંયા પહોંચી ગયો દવાખાને, સરકારી દવાખાને। તો ત્યાંથી મને અહીંયા એ કર્યો। તો આ મામલે પોલીસને તમે ફરિયાદ લખાવી છે? હા જે ઘટના બની, હા, પોલીસને ફરિયાદ લખાવી છે કાલે કયા પોલીસ સ્ટેશનમાં લખાવી છે? ગડ્ડેશ્વરમાં। તો તમે સાંભળ્યું કે ગિરીશભાઈ બારિયાએ શું કીધું છે તેમની સાથે બનેલી ઘટના બાબતે। ત્યારે અમે આ મામલે ગરડેશ્વર તાલુકા જે વિસ્તારમાં ઘટના બની છે કે એમના ત્યાં જે પીઆઈ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે 5, તે 5ની અટકાયત કરી લેવામાં આવી છે અને જે એફઆઈઆર છે દાખલ કરવાની પણ પ્રોસેસ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે। પોલીસની આ કામગીરી અમે સરાહના કરીએ છીએ, પરંતુ બુટલેગરો જિલ્લામાં બેફામ બન્યા છે, ગેરકાયદેસર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યું છે, જુગારના અડ્ડા ચાલી રહ્યા છે। જે આક્ષેપો થઈ રહ્યા હતા, આ ઘટના એને સમર્થન આપી રહી છે કે બુટલેગરો કેટલા બેફામ બની ગયા છે કે હવે એક પત્રકાર પણ સલામત નથી, પત્રકાર ઉપર હુમલા કરે છે। આજે પત્રકાર ગિરીશભાઈ બારિયા ઘવાયેલી હાલતમાં હોસ્પિટલના બિછાને છે, એમને જોવાની જરૂર છે। અમે તમને બતાવીએ એમની સાથે શું ઘટના બની છે, તેમને કેટલી ઇજાઓ થઈ છે। દ્રશ્ય તમારા સ્ક્રીન પર આવ્યા હશે કે તેમને આંખોમાં, તેમના પગમાં, તેમના હાથમાં, તેમના ગળદાપાટોનો માર મારવામાં આવ્યો છે। આ ઘટના વખોડવા લાયક છે। સમગ્ર સભ્ય સમાજ આ ઘટનાને વખોડવી જોઈએ, પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।